નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. નાળિયેરના ભાવો વધવાની સાથે ડિમાન્ડ પણ ઘટવા પામી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં વધારો ઝીકાયો છે. કચ્છમાં નાળિયેર છેક વેરાવળ અને માંગરોળથી આવે છે. નાળિયેરના ભાવો 30 પર પહોંચી ગયા છે, જેને લઈને લોકો નાળિયેર પીવાના બદલે જ્યુસ પીતા થયા છે, તો કેટલાક લોકો ₹10 મળતા શરબત પીને સંતોષ માને છે. વધતી જતી ગરમીને લઈને લોકો પરેશાન બની ગયા છે, પરંતુ તેની સાથે સાથે ઠંડા પીણાની માંગ વધવા પામી છે. શરીર માટે ફાયદાકારક નાળિયેરની ડિમાન્ડ ઘટવા પામી છે. શું કહે છે નાળિયેરના વિતરક, તે સાંભળીએ. મારું નામ પઠાણ બશીર ખાન છે. અમારા બધા 30-35 વર્ષ થયા ધંધો કરીએ છીએ. અમારા સમજ લ્યો ને, ભાવ વધી ગયા છે ઉપર, એટલે ઓછી ગ્રાહક ને બધું સસ્તું ને એવું કહે છે. આવી ₹14 ઝીણું માલ આપણે ₹20 વેચીએ છીએ, એ ₹14 આપણે ઘરમાં પડી જાય છે. તેમાં ઠંડા કરવા એ બધું આપણા ઉપર મેન્ટેનન્સ ખર્ચો જડીએ, તેમાં ગ્રાહકને એટલે ઓછો થઈ ગયો. ગયા વર્ષ તો સારું હતું, હમણાં ભાવ ઉપરથી વધતા એટલે બધું ગ્રાહકને પણ થોડુંક લેવામાં તકલીફ થાય. આપણા અહીંયાના નારિયેલ દેશી નારિયેલ આવે છે, જોવામાં આપણું મોટો હોય, પણ કચલી હોય છે, સાવ નાની હોય છે. ને બીજો નારિયેલ આપણે ગ્રાહકને લઈને ખાટા નારિયેલ નીકળે પડે, ટોપરો વધુ હોય, કાચો નારિયેલ ન નીકળે. ગ્રાહકને એમ થાય કે આ મોટા નારિયેલ ₹15 મળે છે નારિયેલ, ને આ નારિયેલ આપણા ખાટો પાણી નીકળે, કડસો પાણી નીકળે. ને માંગરોળ નારિયેલમાં પાણી સારું નીકળે ને મીઠો નારિયેલ આવે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું: ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. અમારી વેબસાઇટ નોંધી લેશો www.maashapuranews.com. ભુજના જાણીતા લેખક ચંદ્રવદન મહેતાએ કલયુગના દોહરા સંગ્રહ પર પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળી ચૂક્યો છે. કલયુગના દોહરા પુસ્તકનું તાજેતરમાં લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તક વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબને અર્પણ કરાયું હતું, જેઓએ 300 પુસ્તકોનું સર્જન કર્યું છે. કવિ સારસના અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. કલયુગના દોહરા પુસ્તક અંગે તેઓ શું કહે છે, તે સાંભળીએ. મારું નામ ચંદ્રવદનજી મહેતા, મારું ઉપનામ છે સારસ. એટલે હકીકતમાં શું છે કે વર્તમાન સમયની અંદર જે કંઈ સામાજિક જીવન છે, જીવનની પરિસ્થિતિ છે, લોકોની બેહાલી છે, અશ્લીલતા, અપ્રામાણિકતા એટલી હદ સુધી વધી ગઈ છે કે જેનું કે સીમા નથી. પરિસ્થિતિ એવી છે કે કોઈ કોઈને કહી શકતો નથી. એટલે લેખક, કવિ કે કટાર લેખક એ તો શું છે કે સમાજનો ટપાલી છે, ટપાલીનું કામ કરે છે. સમાજના સુખ દુઃખનું વર્ણન બધા ન કરી શકતા હોય, પણ લેખકો, કવિઓ કે કટાર લેખકો, પત્રકારો કરતા હોય. અને એ સંબંધે એક કવિ કર્મ તરીકે મેં આ કલયુગના દોહરા, એટલે એક તમને એક સાદો દાખલો આપું કે સારસ આ કલયુગ છે, ચેતીને ચાલવી ચાલ, ગદ્દારો ગદ્દારી કરી થઈ ગયા માલામાલ. આનો કહેવાનો મતલબ એમ કે અત્યારે વર્તમાન સમયની અંદર જે કંઈ ખોટું થાય છે, ખોટું કરે છે જે લોકો, એને એક ચેતવણીના સ્વરૂપમાં, એક દર્દભર્યા સ્વરૂપમાં કે ભાઈ તમે આમાં સુધરો, સમાજની અંદર સારી વસ્તુઓ, સારી ચાલ ચલગત કરો, સમાજની અંદર સંપ અને પ્રેમ ભાવના વધે એવી જાતના કરો. પરંતુ એ કહે કોણ?
કારણ કે આજે કથાઓની અંદર સંતો કથાઓ કરે છે, એની અંદર પણ સમજણ આપે છે, પરંતુ સંતોના પણ શબ્દોની મર્યાદા હોય છે. જ્યારે થોડુંક બેફામ, થોડુંક બેખોફ અને થોડુંક સત્ય, જગત સત્ય જો કહેવું હોય તો કવિ કર્મ તરીકે મેં આ દોરા લખ્યા છે. એટલે અત્યાર સુધી મારા ટોટલ 8 પુસ્તકો પ્રગટ થયા છે. એમાં ગુજરાતી વાર્તાઓ, મારો કચ્છની ધરતી પર પ્રથમ પ્રગટ થયેલો કાર્ટૂન સંગ્રહ, મારો કચ્છની ધરતી ઉપર પ્રથમ પ્રગટ થયેલો કચ્છી બાળ ગીતોનો, કચ્છીમાં ગીતોનો સંગ્રહ, તે પછી હાસ્યના બનાવો ને લગતું એક પુસ્તક, એસટીમાં બનતા રમૂજી બનાવો, તે ઉપરાંત આ કલયુગના દોરા, ગુજરાતી વાર્તાઓ, એ રીતે મારા 6 પુસ્તકો વિવિધ સ્વરૂપે પ્રગટ કર્યા છે મેં. મારા જે આ કલયુગના દોરા છે એ ગુજરાત PGBCLનું મુખપત્ર વિદ્યુત જ્યોત નામનું એક પ્રકાશન કર્મચારીઓ માટે નીકળે છે, એની અંદર દર માસે એ પ્રગટ કરવાના છે એવું મને રાજકોટથી પત્ર આવેલ છે. ગુજરાતનું સૌથી મોટું શૈક્ષણિક સંકુલ એટલે કૃષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ્સ. તન, મન અને બૌદ્ધિક કૌશલ્યને ખીલવતું ગુજરાતનું એકમાત્ર શૈક્ષણિક સંકુલ કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જ્યાં પોતાની કારકિર્દીનું નિર્માણ કરે છે એવી એકમાત્ર સ્કૂલ એટલે કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ. દર વર્ષે 100% પરિણામ આપતી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ સલામતી, સુરક્ષા અને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ભાઈઓ અને બહેનો માટે અલાયદી હોસ્ટેલ સુવિધા. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ આજી ડેમથી માત્ર 5 કિલોમીટરના અંતરે, કસ્તુરબા ધામ, ભાવનગર હાઈવે, ત્રંબા, રાજકોટ. ફોન નંબર 02812785 or 2785 યુટ્યુબ પર ન્યૂઝ જોવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ. ભુજમાં ચાણક્ય ફિઝિયોથેરાપી સેન્ટરમાં કેમ્પનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. અત્યાર સુધી 2200 જેટલા લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું છે. ચાણક્ય ફિઝિયોથેરાપી સેન્ટરમાં તમામ પ્રકારના દર્દીઓ માટે વિભાગો આવેલા છે. અહીં દર્દીઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા ભુજમાં 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અત્યાર સુધીમાં લગભગ 2200થી વધારે પેશન્ટ ચેક કર્યા છે. હવે અહીંયા ચાણક્યમાં આપણે 9 મેથી ચાલુ કર્યું છે ફિઝિયોથેરાપી સેન્ટર. મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટર છે. ભુજનું આઈ થિંક સૌથી મોટું ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આપણે અહીંયા બધા ડિપાર્ટમેન્ટ રાખ્યા છે. પીડિયાટ્રિક્સ, ન્યુરો માટેના છે, મીન્સ મગજને લગતા છે, નાના બાળકો માટેનું છે, શારીરિક ખોડખાપણનું, પછી ઓર્થોપેડિક માટેની ફિઝિયોથેરાપી છે ને આપણે અસ્થમા, TB બધા માટેની ફિઝિયોથેરાપી છે. આજે એક વિશાળ કેમ્પ રાખ્યો છે, મેગા કેમ્પ રાખ્યો છે ને એમાં લોકો ઘણો ભાગ લીધો છે. પહેલાં જૂના પેશન્ટ બી આવ્યા છે, જેમને 5-6 વર્ષથી સરખું નથી તે બી આવ્યા છે ને અહીંયા કને આજે ઇન્દોર, દિલ્હી ત્યાંથી આવેલા સ્પેશિયલ સબ્જેક્ટમાં સ્પેશિયાલિસ્ટ કરેલા, માસ્ટર કરેલા ડૉક્ટર્સ પણ આજે અવેલેબલ છે. એમના માર્ગદર્શન હેઠળ ઘણા બધા દર્દીઓ આજે ટ્રીટમેન્ટ પણ લીધી છે અને હજી ચાલુ બી છે. ને આપણો અહીંયાનો ધ્યેય એક જ છે કે વધારે વધારે આ સેન્ટરનો આજે અને આવતા વર્ષોમાં લાભ લે પૂરો એવી વિનંતી છે. ને અત્યારે સ્ટાફ અમે અહીંયા વધારતા જ રહીએ છીએ. ફિઝિયોથેરાપિસ્ટ બી અહીંયા લગભગ વધવાના છે ને એટલું મોટું સેન્ટર આઈ થિંક ક્યાંય નહીં હોય મારા ખ્યાલથી. એનો લાભ લેવા વિનંતી છે મારી. શું વિચારો છો? શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું? ભણતરના ખર્ચને કેમ નિવારવા? શું વિચારો છો? તમામ સમસ્યાનો એક જ ઉકેલ, શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પર નહીં, પરિણામ પર એક નજર.
અવસરને વધાવી લો. શ્યામ એજ્યુકેશન એકેડમી પાટા સ્કૂલને અપનાવી લો. કોઈ પણ સમાચાર આપવા માટે સંપર્ક કરો 9725206123 9725206124. ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા માંડવી ખાતે પાટીદાર સમાજના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા 10 માસથી ગુજરાત રાજ્યમાં પાટીદાર સમાજ અનામતની માંગને લઈને આંદોલન ચલાવી રહી છે, ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારશ્રી દ્વારા કોઈ જ પ્રકારનું હકારાત્મક વલણ દાખવવામાં ન આવતા તેમજ પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા માંડવી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા કન્વીનર કિશોરભાઈ પટેલ, વિનોદ માકાણી, વલ્લભ વેલાણી સહિતના પાટીદાર આગેવાનો જોડાયા હતા અને મામલતદારશ્રી પાસે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા તમામ સવર્ણો માટે ઈબીસી કેટેગરી માટેની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારે હાલના સમયે પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. બિલ્ડિંગ મટીરિયલ્સ ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ એટલે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. અમારે ત્યાં કલરઅપ, ટોરન્ટો, જીલ ટોપની ગુણવત્તાવાળી ટાઇલ્સ મળી રહેશે તેમજ JK લક્ષ્મી સિમેન્ટ અને કઝેરિયાની બ્રાન્ડેડ વસ્તુઓ પણ હાજર સ્ટોકમાં. સાથે પ્લમ્બિંગ ફિટિંગ આઇટમો અને સફારી સેનેટરી આઇટમોનો ખજાનો તેમજ વિટ્રીફાઈડ ગ્લાસ ટાઇલ્સ, CP બાથરૂમ ફિટિંગ તથા એસ્ટેલ પાઇપ ફિટિંગ તથા ડ્યુટ્રોન PVC પાઇપ ફિટિંગ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડર પણ લેવામાં આવશે. સંપર્ક શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, ભુજ માંડવી નેશનલ હાઈવે, SR પંપની બાજુમાં, માંડવી, કચ્છ. લાલજીભાઈ 7567530157, મણિયારભાઈ 8980517908. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભુજ શહેરમાં આવેલી જુદી જુદી પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી રહી છે તેમજ હમીરસર તળાવ અને દેસલસર તળાવના નાળાઓની સફાઈ કરવામાં આવી રહી છે. ભુજના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે નગરપાલિકા સજ્જ બન્યું છે. શું કહે છે નગરપતિ તે સાંભળીએ. પર્યાવરણ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન ચાલુ કર્યો છે. અમે ભુજના તમામ જેટલી પ્રતિમાઓ છે મહાનુભાવ પ્રતિમાથી અમે પાણીથી વોશિંગ કરવાનું ચાલુ કર્યું છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આજે અમે રૂબરૂ પાણીથી વ્યવસ્થિત રીતે સાફ કરી અને ધોઈ છે અને ભુજના હમીરસર તળાવ, દેસલસર તળાવ, અલગ અલગ નાળાઓમાં બધે સફાઈ અભિયાન ચાલુ કર્યું છે અને પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે 2 ઠેકાણે ભુજમાં પણ વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં આવે છે, એક પ્રમુખ સ્વામી અને વાલદાસનગરમાં. સફાઈ અભિયાન દરરોજ જેને કહેવાય કે રૂટિનમાં ચાલુ છે, પણ એક્સ્ટ્રામાં વધારે આપણે કહીએ તો રાતની 4 કલાકની ટીમ અમે રાત્રે ભુજમાં અલગ અલગ વિસ્તારોમાં જે સફાઈ કરે છે. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपये. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यस एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन UV और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट
कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है, जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है। पानी का संपूर्ण एसएस स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम, हर 3 महीने में बॉटल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन। पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रब, मुंद्रा, कच्छ। कस्टमर केयर नंबर 02838296700 and 8758600000। सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो। તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. બાંગ્લાદેશી મહિલાને આશરો આપનાર શખ્સની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. ગત તારીખ 17/3 મુન્દ્રાના અદાણી પોર્ટના ગેટ નજીક મોહમ્મદ અજીમુલ જબર નામનો શખ્સ પકડાયેલ તેની પાસેથી આધાર કાર્ડ સહિતની વસ્તુઓ મળવા પામી હતી. તે ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હતો. તે પુના હતો ત્યારે ઉસ્માન મુલ્લા કાસિમ મુલ્લાએ આશરો આપીને ઓળખ કાર્ડ બનાવી આપ્યા હતા. આ બનાવ પરથી ઉસ્માન ચાચાની ધરપકડ કરાઈ હતી. તેઓએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી, જે અરજી નામંજૂર કરાઈ હતી. આ કેસમાં સરકાર તરફે સુરેશભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા. ફેસબુકમાં જોઈન થવા માટે સર્ચ કરો માશાપુરા ન્યૂઝ. માંડવી લાયજામાં એલ્યુમિનિયમ વાયરની ચોરી પ્રકરણમાં 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 6/6 લાયજા સબસ્ટેશન ખાતે આવેલા સ્ક્રેપ યાર્ડમાં 300 કિલો એલ્યુમિનિયમની કિંમત ₹27,000ની ચોરી થવા પામી હતી. આ બનાવમાં મુન્દ્રાના શક્તિનગર ખાતે ખૈરાતસિંહ પ્રતાપસિંહ સોઢાએ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે માંડવીના વિન્ડફાર્મ બીચ ખાતે પવનચક્કી નંબર 18માંથી કોપર વાયર 25 ફૂટ કિંમત ₹7,500ની ચોરી થતા ડોળના વિસનજી કરસનભાઈ ધોડિયાએ ફરિયાદ નોંધાવી હતી. બંને ચોરીમાં પોલીસે આજે ઇમરાન ફકીર કુંભાર રહે ગુંદિયાળી અને અકબર શાહ સૈયદ રહે સિરવાની ધરપકડ કરી છે. આ બંને ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અન્ય ચોરીના ભેદ ઉકેલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. ભુજ તાલુકાના પધર પાસે બાઇક અને મિની ટેમ્પોની ટક્કરથી તરુણ વયના 2 ભાઈઓનું મોત થયા હતા. આ બનાવથી શોક ફેલાઈ જવા પામ્યો છે. ભુજ દુધઈ ભચાઉ ધોરીમાર્ગ પર તાલુકાના પધર ગામ નજીક મોટરસાયકલને મિની ટેમ્પોની ટક્કર લાગતા સર્જાયેલા અકસ્માતમાં નખત્રાણા તાલુકાના જીયાપર ગામના રાહુલ સુરેશ કોળી અને તેના મોટા સગા ભાઈ મયુર સુરેશ કોળીના મૃત્યુ થયા હતા, જ્યારે બાઇક ચલાવી રહેલા ભારાસર ગામના અશ્વિન ઓસમાન કોળીને ઈજાઓ થઈ હતી. આ બનાવમાં અત્યંત ગંભીર રીતે ઘવાયેલા બંને સહોદર રાહુલ અને મયુરને સારવાર નસીબ થાય તે પહેલા જ તેના જીવન દીપ બુઝાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પધર પોલીસે બનાવના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મિની ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ભુજ તાલુકાના કુકમાવાડી વિસ્તારમાં કિશોરીને સર્પે દંશ દેતા તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ કુકમાવાડી વિસ્તારમાં રહેતી અને મૂળ બોડેલીની કિંજલ સુરેશ નાયકા રાત્રિના ઊંઘી રહી હતી, ત્યારે 3 વાગ્યાના અરસામાં સર્પે દંશ દેતા તેના પરિવારજનો સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું. પરિવારજનોના આક્ષેપ મુજબ હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. કિશોરીના મોતથી પરિવારજનોમાં શોક ફેલાઈ જવા પામ્યો છે. બેબી છોટાઉદેપુરના કુકમારીએ હવારમાં હુતો તો ને 4-5 વાગે આવીને કેળ્યું અહીં ડાબા હાથે. કિંજલ 15-16 વર્ષની ખાલી એક બાટલો ચડાવીને પછી સાહેબ બેહી ગયેલા.
એકદમ ગભરામણ થી અમે બે એમ ડાબી પેડસ પંખો ચાલુ કરો આમ તોય ના પંખો ચાલુ કરે. મુન્દ્રા તાલુકાના નાના કપાયાના મહંતનો મોબાઈલ છેલ્લા 8 મહિનાથી ખોવાયેલ હોતા ફરિયાદ નોંધાવ્યા છતાં કોઈ પણ જાતની પોલીસ દ્વારા તપાસ ન કરાતા પોલીસ પર નબળી કામગીરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે કચ્છમાં મોબાઈલ ચોરીના બનાવોની લાલ બત્તી સમાન છે. ત્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના જિંદાલ કંપનીના ગેટ નંબર 2 ની બાજુમાં રહેતા કરણી સોમનાથ મંદિરના મહંતો ઇન્ટેક્સ કંપનીનો મોબાઈલ કિંમત ₹12,500નો 8 મહિના પહેલા ચોરી થયો હતો. મહંત દ્વારા ફરિયાદ નોંધાવા છતાં પોલીસ દ્વારા નક્કર કામગીરી ન કરાતા મહંત દ્વારા મુન્દ્રા પોલીસ પર નબળી કામગીરી અંગેના આરોપ મૂકવામાં આવ્યા હતા. મારું નામ છે રામજી ભગત. મારા છોકરાનો ફોન ઘરમાંથી ઉપડી ગયો હતો. આપણે નાના કપાયા જીનાલ કંપની ગેટ નંબર 2 ની બાજુમાંથી 12 થી 3નો ટાઈમ અને તારીખ 29/9/2015 અમારો ફોન રાત્રે ઉપડી ગયો હતો અને 30 તારીખે અમે પોલીસને રિપોર્ટ કર્યો છે. છતાંય પોલીસે અમને કાંઈ સુરાગ ન મળ્યો એમ અવારનવાર તપાસ કરતા રહ્યા કે સાહેબ અમારો ફોન. એ લોકો એમ કીધું કે ભાઈ હજી સુધી આમાં બીજો સિમ લાગ્યો નથી. ત્યારે હું જાતે સાહેબને મળ્યો હતો રૂબરૂ, પીઆઈ સાહેબને. તો એ કે તમારે 3 મહિના રહીને મળ્યો હતો સાહેબ, અમારો ફોન 2-3 મહિના થઈ ગયા ને હજી સુધી નથી મળ્યો. એ કે બાપા આમાં સિમ બીજો નથી લાગ્યો અને જ્યારે સિમ લાગશે ને ત્યારે તમારો ફોન મળશે. અને ખરેખર એના પછી અમે જો તપાસ કરી તો અમારા છોકરાએ ઉપર કંપનીમાં તપાસ કરી તો એને કીધું કે ભાઈ 10 સિમ તમારી જે ફોન ચોરી થઈ છે 29/9/30 તમે ફરિયાદ કરી છે અને 10મા મહિનાની 4 તારીખે 2015 એમાં બીજો સિમ લાગી ગયો છે. અને પોલીસને કદાચ ન મળ્યો હોય તો એક નવાઈની વાત કહેવાય. કારણ કે સરકાર લેવલે જો આવી ચીજ પોલીસ જેને કહેવાય, પોલીસ અક્ષર 3 બહુ ખતરનાક છે. પોલીસને આવી વસ્તુ જો ન મળી હોય આ તો બહુ આપણે શું વિચારવું આમાં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.